નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતી 13 વર્ષીય શીતલકુમારી યાદવને કરંટ લાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર નસીબ થાય તે પહેલા જ આ કિશોરીનું મોત થયું હતું, જેથી અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો અંજાર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં બનાવ બન્યો હતો, જેમાં હતભાગી 44 વર્ષીય ગુલામ અંસારીનું મોત થયું હતું. તેઓ કંપનીમાં કામ કરતા હતા ત્યારે મશીનનું ઢાંકણું ઉડીને વાગતા તેમનું મોત થયું હતું, જે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન ભચાઉ તાલુકાના રામપરસીમાં આવેલી વાડીમાં પાટણની 18 વર્ષીય યુવતીએ દવા પી લેતા મોત થયું હતું. શીતલબેન ઠાકોરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી, જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે સામખિયાળી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કચ્છના પ્રવેશદ્વાર એવા સુરજબારી પુલ પર અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા. સામખિયાળી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ટ્રકના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે ચલાવી આગળ જતી બાઇક સાથે ભટકાવી હતી, જેમાં જંગીના દશરથ કોહલી અને પંજાબના રવિસિંહ કિશોરસિંહનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું, જેથી સામખિયાળી પોલીસમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવતા તપાસ હાથ ધરાઈ છે. અંતરજાળના તળાવમાં ડૂબી જવાના કારણે દિયોદર વિસ્તારના 2 યુવાનના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ગાંધીધામ તાલુકાના અંતરજાળ ખાતે પાતાળિયા હનુમાન મંદિર નજીક બનાવ બન્યો હતો, જેમાં તળાવમાં બાઇક ધોવા ગયેલા 2 યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા. હાલે કિડાણાના આશાપુરા સોસાયટીમાં રહેતા અને મૂળ બનાસકાંઠાના 19 વર્ષીય સંજય ઘાંચી અને થરાદના 28 વર્ષીય ઈશ્વર મોદીનું ડૂબી જવાથી મોત થયું હતું. તળાવમાં તેઓ બાઇક ધોવા માટે ગયા હતા, પરંતુ તેઓ ઘરે ન પહોંચતા તેઓની શોધખોળ હાથ ધરાઈ હતી. પોલીસ ઉપરાંત ગાંધીધામ મામલતદાર સહિતના હાજર રહીને શોધખોળની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન સંજય મોદી અને ઈશ્વર ઘાંચીની લાશ મળી આવી હતી. સંજય મોદી લપસી જતા તેને બચાવવા માટે ઈશ્વર ઘાંચી તળાવમાં ગયા હતા અને ડૂબી જવાથી બંનેનું મોત થયાનું અનુમાન કરાયું હતું. અંજાર તાલુકાના માથક ગામે સાવકા પિતાએ 6 વર્ષના રાહુલ નામના દીકરાની હત્યા કરી હતી. આખો દિવસ તે રાહુલની શોધખોળમાં જોડાયો, પરંતુ કંપનીના કર્મચારીઓ કેમેરા તપાસતા હકીકતો સામે આવી હતી. બીજા લગ્ન કરનાર પત્ની તેની સાથે રાહુલને લાવી હતી, જેથી આરોપીને તે પસંદ ન હતું. 15 દિવસ પહેલા પણ ઝઘડો કરવામાં આવ્યો હતો અને રાહુલની માતા કંપનીમાં નોકરીએ ગઈ ત્યારે રાહુલને પાણી ભરેલા ખાડામાં ફેંકી દે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં આદિપુર પોલીસે આરોપી મધ્યપ્રદેશના 35 વર્ષીય ખેતસિંહ દેવીસિંહ આહિરવાલની ધરપકડ કરી છે. આરોપીએ માસૂમ બાળકની હત્યા કરી હોવાથી તેની સામે ઝડપી ચાર્જશીટ કરી કડક સજા મળે તે દિશામાં પોલીસ દ્વારા તપાસને આગળ ધપાવાઈ છે. માંડવીના લાકડા બજારમાં આવેલી જ્યોતિ સ્ટીલ નામની દુકાનના વેપારી વ્યાજખોરીનો ભોગ બન્યા છે. તેઓએ માંડવી પોલીસમાં બાબાવાડીના માણેક ઉર્ફે મોહન ગઢવી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેમાં એક દિવસના 22,500 વ્યાજે લેખે 1 વર્ષના 81 લાખ ચૂકવ્યા હતા. છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવી હતી, જે બાદ વેપારી ભુજના 2 વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા પ્રમાણે તેમના પિતાની બીમારી અને ધંધામાં ખોટ આવતા આર્થિક પરિસ્થિતિ નબળી થઈ હતી, જેના કારણે રૂપિયાની જરૂરિયાત પડી હતી. ત્યારે વર્ષ 2022માં મૂળ માંડવીના હાલે ભુજના સંસ્કારનગરમાં રહેતા નીરવ ગોસ્વામી પાસેથી વ્યાજે રૂપિયા 4 લાખ લીધા હતા, જેનું દર મહિને 10% વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં વધુ રૂપિયાની જરૂરિયાત પડતા જીગર ઠક્કર પાસેથી 10% વ્યાજે અલગ અલગ સમયે રૂપિયા લીધા હતા. ફરિયાદીની જેમ જરૂરિયાત ઊભી થતી તેમ રૂપિયા લઈ વ્યાજ ચૂકવ્યા હતા. વ્યાજ વધી જતા ફરિયાદી નાણાં ચૂકવી શકવા માટે અસમર્થ થતા નીરવ અને જીગર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. અંતે માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરવામાં આવી છે. દેશ અને રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણે ચિંતા જગાવી છે. કચ્છમાં 2 દિવસના વિરામ બાદ ગઈકાલે વધુ 2 કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસનો આંક 8 થયો છે. રવિવારે ભુજના 65 વર્ષીય વૃદ્ધ અને 30 વર્ષીય યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે કચ્છમાં નોંધાયેલા 8 કેસો પૈકી એક પણ દર્દીમાં ગંભીર પ્રકારના લક્ષણો જોવા ન મળતા આરોગ્ય તંત્રને રાહત મળી છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 8 કેસો પૈકી 6 કેસ ભુજમાં નોંધાયા છે. હાલે તમામ 8 સંક્રમિતોને હોમ આઇસોલેશનમાં રખાયા છે. કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકોમાં પણ કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી. કચ્છના આરોગ્ય વિભાગે લોકોને કોરોના વાયરસથી ન ગભરાવા અને જો કોઈ લક્ષણ દેખાય તો આરોગ્યની સત્વરે તપાસ કરાવી લેવા અનુરોધ કર્યો છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય કે ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય તેવાઓને ખાસ તકેદારી રાખવા ભલામણ કરાઈ છે. ભચાઉ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 મહિના દરમિયાન કબજે કરવામાં આવેલ 38,72,000ના શરાબ પર બુલડોઝર ફેરવાયું હતું. ગણેશ ટિંબાની સીમા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન પાથરી તેના પર રોલર ફરાવી દેવામાં આવ્યું હતું. 27,706 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં દારૂનો નાશ કરાતા સીમાડો દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો હતો અને અનેક વ્યાસીઓના મોં પડી ગયા હતા.
2 વર્ષથી વધુના વહીવટદારના શાસન બાદ કચ્છની 166 ગ્રામ પંચાયતોને નવા સુકાનીઓ મળશે. કચ્છ સહિત રાજ્યોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો વિધિવત ધમધમાટ શરૂ થયો છે. કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કચ્છમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગામના સુકાની અને સભ્યોની પેનલની પસંદગી માટે ખાટલા બેઠકોનો દોર શરૂ થયો હતો. રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન વગર લડાતી ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના હોદ્દેદારોની સક્રિયતા રહેતી હોય છે. જે તે વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને પેનલની પસંદગીમાં મહત્વની ભૂમિકાઓ ભજવે છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સાથે જ રાજકીય પક્ષો મહત્તમ ગ્રામ પંચાયતોમાં પોતાની વિચારધારાનું શાસન આવે તે માટે એડી ચોટીનું જોર લગાવશે. કચ્છ ભાજપ સંગઠને મહત્તમ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે જે તે વિસ્તારના હોદ્દેદારોની જવાબદારી સોંપી છે. કચ્છ જિલ્લામાં 152 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, 3 ગ્રામ પંચાયતોની મધ્યસ્થ સત્ર ચૂંટણી, 9 વિભાજન ગ્રામ પંચાયત અને 2 કેટેગરી 5ની ગ્રામ પંચાયત સહિત કુલ 166 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 22 મે મતદાન થશે. જ્યારે વિવિધ ગ્રામ પંચાયતોની 241 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. રાઇટ ટુ એજ્યુકેશનની પ્રવેશ કાર્યવાહીમાં 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ કચ્છ સહિત રાજ્યોમાં ખાલી પડેલી 9000 કરતાં વધુ બેઠકો માટે હવે ત્રીજા રાઉન્ડ યોજાશે. ત્રીજા રાઉન્ડમાં કચ્છ જિલ્લામાં અંદાજિત 97 થી 100 બેઠકો પર છાત્રોને પ્રવેશ અપાશે. ત્રીજા રાઉન્ડમાં શાળા પુનઃ પસંદગીની કાર્યવાહી સોમવારથી શરૂ થઈ જશે અને 4 જૂન સુધી વાલીઓ સ્કૂલોમાં પુનઃ પસંદગી કરી શકશે. જે વાલીઓ દ્વારા પુનઃ પસંદગી કરવામાં નહીં આવે તેમની અગાઉથી પસંદગીને માન્ય રાખીને ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પ્રથમ 2 રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ ફાળવાયો નથી તેઓ જ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. આરટી એક્ટ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં હાલમાં પણ આરટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ અંતે વાલીઓ દ્વારા પસંદ કરેલી શાળાઓને ધ્યાને રાખી નિયમ અનુસાર એકંદરે 93,270 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી 2 રાઉન્ડની કાર્યવાહી દરમિયાન કુલ 85,760 જેટલા બાળકોએ સ્કૂલમાં જઈને નિયત સમયમર્યાદામાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. આમ 2 રાઉન્ડની કાર્યવાહી બાદ આરટીની 9,157 બેઠકો ખાલી પડી હતી. કચ્છ જિલ્લાની કુલ 2,730 આરટી બેઠકો પર પ્રથમ રાઉન્ડમાં 2,147 છાત્રોના પ્રવેશ કન્ફર્મ થયા હતા. બીજા રાઉન્ડમાં 208 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થતા ત્રીજા રાઉન્ડમાં હવે બાકી રહેતી 97 થી 100 જેટલી બેઠકો માટે તક આપવામાં આવી છે. અંજારની વસંતવાડી આહિર બોર્ડિંગ ખાતે મળેલી કચ્છ આહિર મંડળની સામાન્ય સભામાં વર્તમાન પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગડની સર્વાનુમતે પુનઃ પ્રમુખ તરીકેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે પ્રમુખ પદની દરખાસ્ત કરી હતી, જેને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ટેકો આપતા હોલમાં ઉપસ્થિત સર્વે આહિર જ્ઞાતિજનોએ વધાવી લીધી હતી. જય કૃષ્ણના નાદ સાથે તેજાભાઈ કાનગડ નામની મહોર લાગી હતી. કચ્છ આહિર મંડળના પ્રમુખ પદે પુનઃનિયુક્ત તેજાભાઈ કાનગડે સમાજ ટીમ પર વિશ્વાસ મૂકીને ફરીથી પસંદગી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ શિક્ષણની સાથે દરેક ક્ષેત્રે અગ્રેસરની હરોળમાં રહે તે માટે તેઓની સમગ્ર ટીમ કાર્યરત છે. ભવિષ્યમાં સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણમાં નામના મેળવે તે માટે તેમની ટીમ કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું. આહિર બોર્ડિંગમાં છાત્રોની સતત વધતી સંખ્યાને ધ્યાને લઈ ભવિષ્યમાં વધુ સુવિધા ઉભી કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ આ કામમાં તેમને સમાજના નામે અનામી દાતાઓનો પૂર્ણ સહકાર મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આહિર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ભૂખ વધી છે ત્યારે સમાજના બાળકો માટે શૈક્ષણિક સુવિધાઓનો વિસ્તાર કરવા સમાજ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત તમામ આગેવાનો ભૂતકાળમાં આ બોર્ડિંગના જ વિદ્યાર્થીઓ હતા તેવું જણાવ્યું હતું. સમાજના વિકાસમાં બોર્ડિંગ પાયાનું અંગ છે. સમાજના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે પોતાના સક્રિય યોગદાનની ખાતરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય શિવજી ડાંગરે સમાજને આજના ટેકનોલોજી યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેવું પડશે તેવું જણાવ્યું હતું. તેમણે સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટે મોટું યોગદાન આપનાર સર્વે સમાજના દાતાઓને બિરદાવ્યા હતા. આહિર આગેવાન વીકે હુંબલે બોર્ડિંગના વિકાસમાં ભૂતકાળમાં સમાજ માટે કામગીરી કરનારા આગેવાનોને યાદ કર્યા હતા અને બોર્ડિંગના વિકાસ અંગે વાત કરી હતી. સભાની શરૂઆતમાં કચ્છ આહિર મંડળના મંત્રી નારાયણ ડાંગરે સભાના એજન્ડા સહિતની બાબતો અંગે પ્રસ્તાવના રજૂ કરી હતી અને મંડળની ટીમની કામગીરીથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા. આહિર મંડળના ખજાનચી સામજી કેરાસિયાએ ગત વર્ષના હિસાબોનું વાંચન અને બહાલી અને બોર્ડિંગના આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ અને પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરે તેજાભાઈ કાનગડની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સામાન્ય સભામાં કચ્છ, પાટણ, આહિર સમાજ, વાગડ, ખડીર સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા મંડળના ટીમ અને બોર્ડિંગ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. જે સમાજે મને બીજી વખત વિકસિત કરી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું. અને સમાજ બહુ જ મને પ્રેમ કરે છે. સમાજ બહુ મને આશીર્વાદ આપે છે અને સમાજના આશીર્વાદથી જે કાંઈ આ કાર્ય કરું છું એ મને એની ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મને શક્તિ આવે છે અને એ શક્તિથી હું આ બધા કાર્ય કરું છું. અને આ જે અમારી બોર્ડિંગ છે, આપણી આયર બોર્ડિંગ છે, એ વિદ્યા મંદિર છે. એમાં અઠવાડિયામાં હું 5 વખત આવું છું અને એ વિદ્યા મંદિરને હું મંદિર માનું છું. મંદિરના દર્શન કરું એટલે કાનુડીને મને દર્શન થાય. જે માલિકો બધા છોકરાઓ છે એ મને કાનુડા જ જોવામાં આવે છે અને એના બધા આશીર્વાદ મળે એના હિસાબે પણ મને બહુ ઉર્જા આવે છે અને બહુ શક્તિ મળે છે. અને સમાજમાંથી પણ બહુ ભાવ છે અને સમાજ સંસ્થાને પણ બહુ મદદ કરે છે અને જે કાંઈ હાલે છે એ સમાજ વતી જ હાલે છે. કોઈ એક વ્યક્તિ આ નથી હલાવતો. ત્યારે સમાજના હું ખૂબ ખૂબ અભિનંદન માગું. સમાજને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું જે મારા ઉપર ભાર મૂક્યો અને મને વિશ્વાસ મૂકીને મને બીજી વખત જે પ્રમુખ બનાવ્યો અને જે બળ આપ્યું એ બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું. સમાજમાં 2 વર્ષ પહેલા 200 છોકરાઓ હતા. અત્યારે આજની તારીખમાં આ ગઈ છે 455 છોકરાઓ અભ્યાસ કરે. હવે પોઝિશન એવું છે કે જે શિક્ષણ બોર્ડિંગ છે એમાં જે હોસ્ટેલ છે એની જગ્યા જ એટલી છે કે 455 છોકરાથી વધારે ભણી શકે એમ નથી, રહી શકે. છોકરાઓ અત્યારે આ નવી ક્રમમાં 5 છોકરાઓ આવી ગયા, ઓછામાં ઓછા 600 પાસે આપી. એટલે 150 છોકરાઓની કોઈ વ્યવસ્થા કરવી પડશે અને એને હોસ્ટેલ બનાવવી પડશે અને એ હોસ્ટેલ બનાવી એ સમાજ તૈયાર છે. સમાજ આમેથી મને હૂફ આપે છે કે તમે આગળ વધો, અમે તમારે સાથ છે અને જે કાંઈ જરૂર હોય એ સમાજ આપે જ છે. અને અમારી એવી ધારણા છે કે આ સાલે જેમ 600 છોકરા થશે એમ આવતી સાલે 800 થશે. આ બોર્ડિંગમાં 1000 છોકરાઓ ભણતા થશે અને એની વ્યવસ્થા પણ સમાજ કરશે એવો અમને વિશ્વાસ.